Hello, Rutu. How are you? I'm always good. લા ભાઈ હું મારા કામથી આવ્યો હોય. अन्ना की तमन्ना है कि તો કદાચ તે કીધું હોત ત્યાં આવી જાત હો અમે તારા હાટુ. હા તારા આમ આવી જાત. હું ખરેખર જો ક્યાં છું બતાવું. આમ નથી કહેતો તું આવ્યો ને તે અવાજ કર્યો હોત તો તારો ભાઈ આવી જાત એમ કહું સમજો સમજે છે કે નહીં? ક્યાં છું? દિલ્હી. એરપોર્ટ જ બેઠો છું. તે કીધું હોત તો હું આવી જાત તારી પાસે એમ કહું. હમ? તે કીધું હોત તો તારી પાસે આવી ન જાત એમ. કામથી આવ્યો તો ભાઈ, કંટાળ્યો હવે તો. એને પણ હવે ઇન્ડિયામાં મજા નહીં આવતી હોય એટલે. તબિયત સારી નથી રહેતી, અહીંયા આવું છું ને એમાં ગરમી બહુ થાય છે. એવું છે. હા ગરમી તો છોતરા કાઢે અહીંયા ભાઈ અત્યારે તો. હું ઘરમાંથી કામ સિવાય બહાર નથી નીકળતો બોલો. જે કઈ ખાવું પીવું હોય ને ઝોમેટો બ્લિંકિટ જ કરું છું. ચપ્પલ લેવા બહાર નતો નીકળ્યો, આવતો ચપ્પલ હોય બ્લિંકિટ માં જ મગાવી. ગરમી તો ભયંકર હે બાપા. હે તમે ક્યાં છો? નેટ ગયું લાગે. નેટ ગયું તમારું. નેટ નથી આવતું. પાછી નાખો રિક્વેસ્ટ. अन्ना की तमन्ना है कि जो मुझे मिल जाए. ક્યાં ભાગી ગયો ભાઈ? એટલે તો જઈને વાળ દાઢી કરાવજો છે. કેટલા વાગ્યા ભાઈ? હું ઇન્ડિયા જ છું. એટલે અહીંયા કેટલા વાગ્યા છે? 7:13. આવી ગઈ નિરાલી. આજ તો હવાર માં ઉઠીને આવી ગઈ નિરાલી. હાય નિરાલી. લંડન નથી ભાઈ, ઇન્ડિયા છું હું. બરાબર. હું આવું જ છું, એરપોર્ટ જ બેઠો છું. નિરાલી એરપોર્ટ જ બેઠો છું.
जल्द मुलाकात होगी हमारी। हम तो इंडिया छू ने क्यारनो तो किंग्सबरी वाળો ને જરા કિંગ્સબરી ની ખબર છે હું ક્યાં છું ને इंडिया ગયો તો 25 દી રહી લીધું ને હવે પાછો આવું છું તો હું કઈક લોચો છે કેમ કે કિંગ્સબરી આખા ને ખબર છે હું ક્યાં છું તો વાડાથી ઘરે જવું પડશે મૂકીને સીધા મન્ના કી તમન્ના કેમ ગયો તો એ પૂછ્યું મેં બરાબર કયું ફેસ વોશ યુઝ કરો છો ઇન્ડિગો દુબઈ ઇન્ડિયા આવો છું હું ઇન્ડિયામાં જ છું અત્યારે જાઉં છું પાછો દુર્ગેશ નાય પાસે જ જવું મારે ઇન્ડિગો કાઠમાંડુ પેસેન્જર ઘટતાય છે રાડું પડે છે કાઠમાંડુ બોર્ડિંગ તો લોકો ચાલુ કરી દીધું પણ બહુ લાઈન છે એટલે બધા પહોંચી જાય ને પછી આપણે જાવ અમે સીટ તો આપણી જેવું ઈ દેવાની છે કેમ આયા હતા મને ઈચ્છા થઈ હતી આવવાની એટલે લઈ ગઈ મારી કેવું ઓકે પહોંચો પહોંચો ઘરે હા ભાઈ હવે કાઢી ઉભા થઈ જાવ ને તો કાઠમાંડુ વાળા ફટાફટ રાડો પડતો બંધ થાય અમ્મા કી એક સિગરેટ પી આવી પડે લોચા પછી ભાઈ લોચા ભાઈ ઓય 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 બોલો સનસનાટી બબલા બહુ પણ આ 25 મિનિટમાં કરે ભગવાન શું થાય છે તને? હમ શું થાય છે તને? કઈ થાય હું મને ભગવાન આવું શું લીધું આ લીધું તે બોલો વાહ ક્યાં વાત એ કેટલાનું આવે હે કેટલાનું આવે 350 રૂપિયા લીધા આના 350 દેવાય 30 રૂપિયા હોય આના મેં કાંઈ વાપરું જ નથી એમને પહોંચી ગઈ અને મેં આજે ચા ટ્રાય કરી ઠીક ઠીક હતી મસાલો બહુ હતો ચામાં એરપોર્ટ ફ્લાઇટ ની ચામાં માર બાજુમાં તો જે બેન હતા હજી તું બેટા બેહી ગઈ પણ જે બેન ની બાજુમાં હું બેઠી ને
ઈ બેન તો ફ્લાઇટ ઉપડી ને, એક તો એના પૈસા દઈને ઓલી બારી વાળી સીટ કરાવી, ફ્લાઇટ ઉપડી તો કે અને જે ઉતા ગા, મેં કીધું જબરી ભાઈ. કાલે ઓલા ભાઈ મને જે રાતના રમાડે, મેં ખાધું, પછી મને સિગરેટ જોઈ. મને કે 4 વાગે, પછી 4 વાગે કે તો મને કે 5 વાગે, 5 વાગે કે તો 6 વાગે. હજી તો બહુ વાર છે, તારે હું તો એક નીંદર કરી લઈશ. આવું છે. મારે પેલા અત્યારમાં કેબ મોંઘી છે, હું બહુ મોંઘામાં થાય કેબ. એરપોર્ટ થી ઘરે જવાના પૈસા વધારે લે. એવું જ હોય. एयर होस्टेस शायद मन के डू यू हैव अ चेंज ऑफ 500 रुपीस तो पहले तो मैं ना पड़ती बस मैं दोबारा चेक इसमें आई बा मैं કીધા બધા પાસે આવી રીતે કેટલા બધાને પૂછું બોલ તમારા 500 છૂટા છે તમારા 500 છૂટા છે તો ચિલ્લર ભેગું રાખતા હોય તો તે કેટલી કલાક નિંદર કરી તો સિરીઝ જોતો હતો હું કેટલી કલાક નિંદર કરી કેટલી કલાક નિંદર કરી સૂતો જ નથી એમ કહું છું, ખબર પડે એટલે. નો આવ્યો અવાજ એટલે તો પાછું પૂછ્યું ને સૂતો જ નથી. ઓકે સરસ આપણે તો જઈને હુઈ જવાનું છે તમે પહોંચશો ત્યારે હું ઉઠશું કેમ કે મને જે એક તો બરાબર ઓલી ચા લઈને આવી મસાલા ચા ને મને જે નીંદર આવે તો 5 મિનિટ તો લઉં ન લઉં પછી તો નથી જ હોવાનું આ કઈ હોવા દેવાનું છે નહીં કલાકની ફ્લાઇટમાં લઈ જ લેવા દે મેં તો ઓલો વિડીયો બનાવ્યો આજે બસમાં લઈને ગયા હતા ને તો રોંગ બસ વાળો कभी कभी पैसे बचाने के लिए તો કતર થાય કે નથી ફોન ઉપાડું આમાંથી છે? તો હું લેવા ગયો 1 મિનિટ યાર, આઈસ્ક્રીમ જોઈ તો ખાવી. છે ઇન્ડિયામાં 7:22 વાગે છે તાર ફોનમાં કેટલી બેટરી છે એને કેટલા પૈસા? થેન્ક યુ. માવ મલાઈ છે ને 150. 10 રૂપિયાની મળે આમ જો તને કહું હમ હું પૂછતી હતી હું ભૂલવાડી દીધી મેં કઈક પૂછ્યું તું તને તે વાત કઈ પી ને મેં ભૂલી ગઈ એ ભગવાન. કેટલી છે ફોનમાં બેટરી છે હજી 21%. પાવર બેંક માં વાપરી જ નથી હજી. આ જ વાંધો જીત કરને કનેક્ટ કરને તને એટલે જ આપી છે ઈ તો રે ભાઈ, મને એક તો આ ખોલવામાં એવી બીક લાગે ને, કારણ કે ભાઈ આખી હાથમાં આવી જાય છે. હું હમણાં ખાઈ લઈશ મારે ત્યાં 15 રૂપિયાની આવે આ ક્વોલિટી અત્યારે નહીં હવે રાતે સ્પેશિયલ હોય. મસ્ત હમણાં જઈને દૂધ પીસ 2 વાટકા કીધું છે મમ્મીને પછી હુઈ જઈશ નોટ બેડ. નોટ બેડ હવે એટલે ને 150 દીધા
હવે જો હવે જે ઇન્ડિયાના પૈસા વધ્યા છે એનું અહીંયા કઈ આવે નહીં, એટલે એ વાપરીને જ જવું પડે. ઈ મને દઈ દઈશ તો મને હાલશે ગમે ત્યારે. આમાં અડધી તો મોટી દાંડી જ છે વચ્ચે. 150 જેવડી દાંડી હોય ને ઈ ગમે એ હોય. જે શેપની ક્વોલિટી મેં તને ખવડાવી એવી તું લાઈફમાં ક્યારેય નહીં ખા. હમ. આખી દાંડી હાથમાં આવી જાય અને હવાર પડે તો શેપ જ બદલાઈ ગયો ક્વોલિટીનો. એમ હોય. ખાલી આમ રાતી જ થાય. મારે વીઆર મોલ આવી ગયો, ઉતરી જાવ, ખરીદી કરી આવું થોડીક. હમ? મારે વીઆર મોલ આવી ગયો. ઈધર પેલા મંડી ઘર ભેગા તો થાવ, હું પેલા ઘર ભેગા તો થાવ, મોઢા બોઢા ધોવો. બે દીથી રખડોસ કા ના, 2 દી આમ નહીં, દાંડી આવે છે 24 કલાક ક્વોલિટી થઈ. આવ- કાલે આવા ટાણે હું શાવર લેવા ગઈ હતી. આમાં દાંડી જ આવે છે. દાંડી જ જો ધોકા જેવી. એ બધું હોય, દેખાડવાના અલગ, ચાવવાના અલગ. હવે આવડી મોટી છે તો હવે આમ ખાવાની કેમ? તારા વાળી ફ્લાઇટ માં છે કોઈ આમ મસ્ત લંડન ની ભૂરી ભૂરી? છે હું ભાઈ તો એના ત્યાં જઈને બેઠી ભાઈ. હતી ને, તમારી બાજુમાં જે, મતલબ એને બાજુ મારો 40 હતો ને, તો 41 વાળી ફ્લાઇટ માં જવાનું હતું. ઓ માય ચીની ગોડ. આવીને બેઠો હતો. ચીની આવીને બેઠો હતો, ચીની. દિવ્યા, હું પહોંચી ગઈ કેબ માં છું, ઘરે જાઉં છું. હું ક્વોલિટી પૂછું છું કે દાંડી એ જ નથી ખબર પડતી. ઇન્ડિયામાં બરફનો ગોલો મસ્ત લાગે ખા. હું આખો ઉનાળો વહી ગયો, ગોલો જ ન કોઈ જાવ ખાવ. ને લાવ. હવે જો હવે દિવ્યા હોઈ જાય ને તો બીજા 50 નો ધુંબો આવશે. રેવા દે. બોલ, તું કેતો હોય તો હમણાં હોઈ જાવ. ના, આપણે નથી. હું અમે બધાને હેલ્પ કરશું જાગવામાં. તું હવે તારા હોવાનું સીધું ફ્લાઇટ માં જઈને. ઓકે, તું કે ખાલી એટલે હમણાં હોઈ જાવ. જો મારે જી 20-25 મિનિટ આને થાય. આગળ ઊંધી ખાવાનું ચાલુ કરવું પડે. દિવ્યાંગાના 150 રૂપિયા કાઠમાંડુ વાળા એક તો ઉભા ખાતામાં નથી લખજો. થઈ ગયા. દિવ્યાંગ ખાતામાં લખજે, આપણને ખબર પડે કે આપણે આવી મોંઘી મોંઘી વસ્તુ ખાવાની બાકી છે. અમારે તો, અમને તો 20 રૂપિયાનું પકોડું 15 ના 20 તું થઈ જાગ જાય તો ભાઈ. અમે ઈ કે જીવ તું કાચો જાગ કરીને ભાઈ. ખાય. બોલ, ઈ કે તું જાગ ભાઈ. કેન્ડી મારા તરફથી ખાઈ. પણ આ કેન્ડી 150 રૂપિયાની છે. અમારે 150 ની કેન્ડી માં આખું ઘર ખાઈ લે ને તોય વધે, 2-4 તો વધે જ, કે તમે ખાઈ જજો. એ ઓલા ભાઈ ક્યારે ના બૂમો પાડે. તો વાળી 10 રૂપિયા જેવી નહીં હોય છે, હું લાવી હતી એવી. ના એમ તો હારી છે. કા બ્રશ નથી કર્યો એટલે હારી લાગતી હશે. કોણ આ ક્વોલિટી? કા મેં બ્રશ. એટલે ભાઈ આ કાઠમાંડુ વાળા ઉભા થઈ જાવ ને હવે. તોય હું ક્યારનો આવ્યો. ઈ સેમ પ્લેસ વાળા એક બેન આવ્યા મારા પાસે, બિચારા 5 નંબર માં જવાનું હતી, બેન 40 નંબરે પહોંચી ગયા. બોલ, ये कि लोग मेरे को आगे भेजते गए, मैं इधर तक आगे, बस मैंने समझाયું, ये स्क्रीन में देखो, आपको 5 नंबर में जाने का है. એ કે હું તો રોજ હમણાં 5 વાળી ખાઉં છું. જોઉં છું દિવ્યાંગ, સાંજે વહેલી જાગી જઈશ ને તો આવીશું દુકાને. મારે પકોડા ખાવા છે એટલે. બરફનો ગોલો બહુ મોગો મને મળે. ખવડાવી દેજે પકોડા, આપણે રાતે ખાવું. હું તને 4 વાગે જાગી જઈશ, પછી તને ફોન કરીશ. જીત પહોંચે ને ત્યારે હું તાર દુકાને આવીશ. મારે તો ઉબર જ કરાવવી પડશે, મને તો કોઈ લેવા આવવાનું છે નહીં. તો મને ક્યાં વળી કોઈ લેવા આવ્યું? મેં ઉબર જ કરાવી. મેં કીધું તું દિવ્યાંગ ને, પણ પછી વહેલું હતું ને એટલે મેં કીધું તમે બધા આવજો. પણ એમાં એવું થાય, આ અમારે એરપોર્ટ છે ને આ છેડે છે, દિવ્યાંગ નું ઘર ઓલા છેડે છે, એટલે એને બહુ દૂર થઈ જાય.
એમાં જોવાનું હતું ગયું હતું વીઆરની સામે મેળો છે કે પતી ગયો છે બાકી રાઇટ્સ માં તો બે વાર થાય જ છે હવે બધી મેં કહી દીધું ઓલો રાજલા ને ઈ વિપુલ આવશે. ઓલા નથી આવવાના ભૂતભાઈ હમ? નહીં ભીમભાઈ બસ હવે અહીંયા ન હોય પછી. ભૂત ભૂત બહુ ટાઈમ પછી લાયો હા હું એને હારે હોય કે નહીં એટલે હું એને કરવા ન દઉં એટલે એ ન કરે ને મેં ફોન લઈ હારે લીધો હોય એનો ત્યારે હારે હોય ત્યારે હું જ નથી હોતી. બહુ બિઝી રહ્યો તમે હું રાઈડ માં બેઠા વગર રાઈડ જેવો થઈ જાઉં છું. બરોબર સંતરા જેવો થઈ જાવ સંતરા જેવો. બરોબર હા બરાબર હતું આઈ એગ્રી પાણીપુરી બહુ યાદ આવે ઇન્ડિયાની પંજાબની પાણીપુરી ટેસ્ટ કરવાની ઈચ્છા હતી પણ ચા ની બધું ભેગું થઈ જતું બીજી વાર પાણીપુરી ખાવા સ્પેશિયલ પંજાબ જાઉં છું મારે તો છોલે કુલચે ખાવા હતા. ટકે છે પેટમાં છોલે કુલચે ખાવા ટેસ્ટ નો લાગે ઇન્ડિયા નહીં અમારે સુરત ની પાણીપુરી એટલે આ ક્યાં છે આ ભાઈ કે બેન પ્રિન્સેસ છે આ પ્રિન્સેસ ક્યાંની છે? કોણ આવ્યો અત્યારે કોણ હેરાન કરે છે મને જવાબ દેવા જ પડે વોટ્સએપ માં આવે છે તારા રિંગ આવે છે ને તો આમાં લાઈવ માં આખી વાગે છે તું જવાબ આપ દે પેલા સાઉથ આફ્રિકા ઓહો આ તો પછી અઘરું છે આ બેન નો કોન્ટેક્ટ લઈ લેજો આફ્રિકા વાળા કાકા છે એટલે સંસાર કાલ ઓલા ભાઈ કેવી ચલાવતો હતા મને એવી ગાડી ચલાવે ને તો હાલે હું ગાયકા પચી જાઉં શું કહે છે મારો ભાઈ? વીસ કે કેમ છો? મજામાં છો? બેઠા છે ગળામાં આવું પહેરી. સકરદા ડેક્સ્ટર મને તો ઓળખે છે ને. પાછળ જ આવું છું મારા ભાઈ. એરપોર્ટ જ બેઠો છું. એરપોર્ટ જ બેઠો છું. અહીંયા ઓહો હું કરે છે? એરપોર્ટે બેઠો છું પાછું આવું છું. રીડાના તઈ જ રહી જાય ને આવો થોડો ટાઈમ. ફ્લાઇટ વાળો તો એન્ટ્રી જ નહીં આલે અંદર લંડન આવવા માટે તઈ રહી જા આંબર એન્ડી હા. આંબર મને કે શેર કોડ આપો ઇમિગ્રેશન વાળા તો હા. શેર કોડ આપ્યો ને જેથી ચાલુ થાય ને હા ઈ તારીખ લખી હતી તો મને કે તમારા વિઝા તો એક્સપાયર થઈ ગયા છે. મેં કહું ઓ ભાઈ એને કેવું તું ને કીધું. ચીનીઓ બહુ યાદ કરતો તો વોટ્સઅપ કોલ ના ઉપાડ્યો ને એટલે મેં કહ્યું હવે લાઈવ માં વાત કરશે. હા તું ઘરે પહોંચી જાય અમે વાત કરી લે થોડીક વાર. અમે ઘરે નહીં કોના ઘરે છો? હા કોના ઘરે છો? ફેમિલી અમે એક ફેમિલી ઘર આયેલા છે એક જણના. હું સમજી ગયો. વીસ કી હા પડીને તને કઈ છે હું સમજી ગયો. તું પતાય શાંતિ જાય ઠીક છે મળ્યો. કરું લે ને વિડીયો કોલ જ કરું બંધ કરું લે. અહીં પહોંચો તો સારું